संविधान जय भारत। जय संविधान जय भारत। મારા બધા સાથી મિત્રોને ખાસ લાઈવ થવાનું કારણ એ કે 3 દિવસ જે આ 2-3 દિવસમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અને ન્યૂઝ ચેનલના માધ્યમથી મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુનું જે નિવેદન વાયરલ થયું છે અને જે ચર્ચાનો વિષય બન્યો છે એ ખૂબ આનંદની વાત કહેવાય કે આજે કોઈ મીડિયા ચેનલ આજે કોળી ઠાકોર સમાજની નોંધ લે છે, તેમના ઉપર આવેલા નિવેદન અને સમાજના કોઈ સ્ટેજ ઉપર શિક્ષણના કોઈ કાર્યક્રમમાં સ્નેહ મિલનના કાર્યક્રમમાં કોળી ઠાકોર સમાજના દરેક નેતાઓ સાથે મળે છે અને તેની નોંધ મીડિયા જગત લઈ રહ્યું છે. તો આપણા માટે તો બહુ તે આનંદની વાત કહેવાય. જે પણ ભાઈઓ લાઈવ નિહાળી રહ્યા હોય તે વધુમાં વધુ શેર કરજો અને પોતાના પ્રતિભાવો રજૂઆત કરજો. તો ખાસ એ નિવેદન ઉપર આપણે ચર્ચા કરવાની છે કે ખરેખર એ નિવેદનમાં શું તથ્ય છે અને ખરેખર આપણા સમાજને કઈ રીતે સ્પર્શે છે. એટલે ઘણા મીડિયા વાળાએ નવી રીતે બરાબર પોતપોતાની વિચારશૈલીમાં પોતપોતાની વિચારધારામાં અલગ અલગ રીતે ઋષિ ભારતી બાપુના નિવેદનને સરખાવ્યું છે. ઘણા લોકો એવું કીધું કે તમે અલ્પેશ ઠાકોરનું નામ કેમ લીધું, બરાબર. એટલે ઘણી બધી બાબતો છે, ઘણી બધી વાતો છે કે જેને કારણે આજે આ નિવેદનની 2-3 દિવસમાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. ખાસ આપણા માટે આનંદનો જ અવસર કહેવાય કે આજે કોઈ મીડિયા વાળા આપણી નોંધ લે છે, બાકી કોઈ આપણો ભાવ ના પૂછતું. બાપુએ જે નિવેદન આપ્યું એ બાબતે ખરેખર આપણે વિચાર કરવાની જરૂર છે. મને એક વાત છે ઓછી ગમી, જેમાં અલ્પેશ ઠાકોરનું તેણે નામ લીધું કે અલ્પેશ ઠાકોર જ કેમ. પણ ખરેખર વાસ્તવિકતા જો આપણે તપાસીએ બરાબર તો દરેક આગેવાન પોતપોતાની રીતે પોતે કયા સ્થાને જવું છે તેના માટે બધા પ્રયત્નો કરતા હોય. ભલે આમ પાર્ટી સમક્ષ ન આવી શકે કેમ કે એનો પ્રોટોકોલ નડતો હોય, પણ સમાજમાં નૈત નેવા નાના નાના કાર્યક્રમ કરી, સ્નેહ મિલનના કાર્યક્રમો કરી, નાની નાની મિટિંગો કરી, પોતાનું શક્તિ પ્રદર્શન કરી અને પક્ષને એવું દર્શાવતા હોય કે આ વ્યક્તિ એક્ટિવ છે, સમાજમાં આનું નામ છે, એટલે આપણે આને કોઈ બી જગ્યાએ સ્થાન આપવું પડશે. એટલે સ્થાન લેવા માટે બધી જગ્યાએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત થાય તેવા પ્રયત્નો હર કોઈ રાજકીય આગેવાનો દ્વારા થતા હોય. અને આ ઋષિ ભારતી બાપુના ધ્યાને આવ્યું હોય, સમાજના આગેવાનો તેને મળ્યા હોય ને આ વાતની ચર્ચા થઈ હોય એટલે એમણે અલ્પેશ ઠાકોરનું નામ લીધું કે એને કેમ ડેપ્યુટી સીએમ બનાવવામાં ના આવ્યા. એટલે કહેવાનો મતલબ એ છે કે સૌથી વધુ વસ્તી ધરાવનાર, સૌથી વધુ મત ધરાવનાર, બરાબર, લોકશાહીમાં જેના સૌથી વધારે મત એનો રાજા. તો સૌથી વધારે મત તો કોળી અને ઠાકોર સમાજના છે, છતાં એનો રાજા નથી. બાપુએ જે નિવેદન આપ્યું કે ભાઈ કોળી ઠાકોર સમાજમાંથી કેમ ડેપ્યુટી સીએમ બનાવવામાં ના આવ્યા, તો હું આ સમાજને માલુમ થાય જેના મત નથી અને જે વિધાનસભામાં 2 ટર્મ કે 3 ટર્મ ચૂંટાઈને આવેલા છે, બરાબર. એટલે માની લ્યો કે 2 કે 3 વખત ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હોય તો એમાં હર્ષ સંઘવી પણ આવી જાય, ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવી જાય અને સ્વર્ગવાસ જે થઈ ગઈ આપણા પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ, તો તે પણ એમાં સામેલ થાય. તો હર્ષભાઈ સંઘવી એવો તો ખૂબ ઘૂઘરો ઘેડો છે, બરાબર. એવું તો એને ભાઈ કયું ગ્રેજ્યુએશન છે, બરાબર, એનામાં કયું એવી ગ્રેજ્યુએશન છે, બરાબર, કેવી એવી એની લાયકાત છે, એનામાં કેવી એવી સુરવીરતા છે, કેવા એવા લક્ષણો કે કેવા એનામાં એવા ગુણો છે કે માત્ર 2-3 વખત ધારાસભ્ય બનીને સીધો એ ગૃહમંત્રી બની જાય. 2 વખત ધારાસભ્ય બન્યા તરત ગૃહમંત્રી બની ગયા, બરાબર. હવે સીધા ઉપમુખ્યમંત્રી બની ગયા. એટલે આ લોકોને કઈક અલગથી લેબલ મારેલા હોય, એવું કઈ હશે કે આ લોકોને કઈક અલગથી લેબલ મારેલા હોય એટલે ધારાસભ્યમાંથી સીધા 2-3 વખત ચૂંટાઈને આવે એટલે સીધા એના ઉપમુખ્યમંત્રી ગૃહમંત્રી બનાવી દેવાના.
બરાબર, એ જગ્યાએ ભૂપેન્દ્રભાઈ પટેલે આવી જાય અને વિજયભાઈ રૂપાણી વતને આવી જાય. તો કહેવાનો મતલબ ઈ છે કે જે લોકો બબ્બે 3-3 વખત ધારાસભ્ય બને, સીધા કેબિનેટ મંત્રી બની જાય છે, ગૃહમંત્રી બની જાય છે, હારા હારા ખાતા આવી જાય છે, મુખ્યમંત્રી પણ એ બની જાય છે. જ્યારે આપણી વાત કરીએ, બરાબર, જે સમાજમાં જે મોભી છે, બરાબર, સમાજમાં જેનું કંઈક નામ છે, સમાજમાં જેને ભીષ્મ પિતામહ કયો કે સમાજ માટે કંઈક એને અર્પણ કરેલું છે, થોડા ઘણા અંશે સમાજ માટે કંઈક ને કંઈક રાત દિવસ મહેનત કરેલી છે, તો રાજકીય હોય કે સામાજિક હોય, તો એવા ચહેરાઓ કોળી સમાજમાં, ખાસ કરીને ભાજપમાં, તો પરસોત્તમભાઈ સોલંકી 6 ટર્મથી ધારાસભ્ય ચૂંટાઈને આવે છે. કેટલા ટર્મથી? 6 ટર્મથી ધારાસભ્ય, એટલે 30 વર્ષથી ધારાસભ્ય બનીને આવે છે. જ્યારે તમે કુંવરજીભાઈ ની વાત કરો તો એ 5 ટર્મ થયા, 5 ટર્મ થયા ધારાસભ્ય બને, એટલે 25 વર્ષ થયા તો એ ચૂંટાઈને આવે. પેલા કોંગ્રેસમાં હતા, હવે આ ભાજપમાં છે. કહેવાનો મતલબ એ છે કે 30, 35 વર્ષ થયા જે લોકો રાજનીતિમાં છે, તો એને કઈ અક્કલ જ નહીં હોય, એને કઈ અનુભવ જ નહીં હોય, કે એનામાં કયા ગુણો કે એનામાં કઈ એવી લાક્ષણિકતા જ નહીં હોય કે એ ઉપમુખ્યમંત્રી, ગૃહમંત્રી કે મુખ્યમંત્રીના દાવેદાર જ નહીં હોય. ખરેખર ઉપમુખ્યમંત્રીનું હોદ્દો ભાઈ હકેલીને મૂકી દો ને. ખરેખર કોળી અને ઠાકોર સમાજ મુખ્યમંત્રીના દાવેદાર છે, એની હરોળમાં કોઈ ન આવે. પેલો હકદાર કોળી અને ઠાકોર સમાજ છે મુખ્યમંત્રીનો. શા માટે? સૌથી વધારે મત કોળી ઠાકોરના છે અને એના જ મતથી આ સરકાર બને છે. છતાં આપણું પાંચું કે આપણું ડાળિયું આવતું નથી. જે 2-3 વખત ધારાસભ્ય બને એ હારા હારા ખાતા લઈ જાય, બરાબર, બરાબર, હારા હારા લોકો મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી બને, પણ આપણું કોઈ પાંચું કે ડાળિયું, આપણું કોઈ ભાવ પૂછતું નથી. એનો મતલબ એ કે કોળી ઠાકોરને કોઈ સ્વીકારવા માટે તૈયાર નથી, બરાબર. બાપુએ નિવેદન આપ્યું એટલે 2-3 રાજકીય આગેવાનોના નિવેદન આપ્યા મીડિયામાંથી, અને મીડિયામાં એવું કે નહીં, ભાજપ સરકારે બહુ સમાજનું રાખ્યું છે અને ભાજપ સમાજ ભાજપ સરકારની હાઈવે છે, બરાબર. અને એ તો પક્ષને નક્કી કરવાનું હોય શું કરવું એમ, બરાબર. પક્ષ જે કે શિરોમાન્ય પક્ષ હજી અત્યાર સુધીમાં હારા હારા ખાતા આપ્યા છે અને બધી જગ્યાએ ચૂંટણીમાં ટિકિટ હોતાની આપી છે. ક્યાં ટિકિટ આપી ભાઈ, કયો મને, બરાબર. તમે હમણાં જો જે સવર્ણો છે હમણાં નિવેદનો આપે છે કે 10% માંથી ઓબીસી ને 70% આરક્ષણ મળ્યું છે સ્વરાજ્યની ચૂંટણીમાં. તો હવે આપણા ગામમાં સૌથી વધારે મત આપણા હશે અને 70% આરક્ષણની સીટમાંથી જો ઓબીસી ને ટિકિટ મળશે તો આપણો વ્યક્તિ નહીં આવે ચૂંટાઈને. આવા નિવેદનો છે. આપણે કોઈ કાસ્ટ કે ઈડબ્લ્યુએસ વાળાનો આપણે વિરોધ નથી, અને 10% આપ્યા વસ્તી પ્રમાણે આપણે કઈ વાંધો નથી. 60% ઓબીસી છે, 70% લેખે આપણું આરક્ષણ હજી મળતું નથી, બરાબર. તો એના માટે આપણો અવાજ કોણ ઉઠાવશે? વાત રહી કે 70% આરક્ષણમાં ઓબીસી ને ટિકિટ મળશે તો આપણે શું કરશું એમ. તો ભાઈ અમારે જગ્યાએ જ્યાં સૌથી વધારે વસ્તી છે, તમે 84 માં જાઓ, મેં દર ખેલે કીધું 7-3 હજાર જેના મત છે, બરાબર, એને વિધાનસભાની ટિકિટ આપી દીધી. તમે અમરેલીમાં જાઓ, અમરેલી જિલ્લામાં સૌથી વધારે મતદાન અમારું છે, તો ભાઈ કેટલી સીટો તમે ધારાસભ્ય વિધાનસભાની તમે આપો છો, બરાબર. સાવરકુંડલામાં સૌથી વધારે સીટ આપણી વસ્તી છે, ધારી બગસરામાં આપણી સૌથી વધારે છે, તાલાળામાં સૌથી વધારે છે. આવી ઘણી બધી એવી સીટો છે, બરાબર. જીતુ વાઘાણી જાતે ચૂંટાઈને આવે ત્યાં સૌથી વધારે ટિકિટ અમારી વસ્તી અમારી છે, સમજાય છે. એટલે ઘણી એવી સીટો છે જ્યાં સૌથી વધારે વસ્તી આપણી છે. તમે રાજકોટ થી માંડી બધી જગ્યાએ જાઓ, બરાબર, જ્યાં સૌથી વધારે વસ્તી આપણી હોવા છતાં આપણે વિધાનસભાની ટિકિટ આપતી નથી. તો તમે કયા મોઢે એમ કહો છો કે અમને ટિકિટ આપે છે? બીજું કે ટિકિટની વાત તો જવા દો, સૌથી વધારે ગુજરાતમાં સૌથી વધારે ટેક્સ આપણે પે કરીએ, બરાબર, સૌથી વધારે વોટિંગ પાવર આપણી પાસે છે. તમે કેટલી વખત મુખ્યમંત્રી કે સારું ખાતું આપ્યું કયો ને? ગૃહમંત્રી ક્યારે બનાવ્યા તમે મને તમે જણાવો, કોઈને જાણ હોય તો કોમેન્ટમાં કરજો, બરાબર. એટલે આ બધી છે ને ઉપર છેડું પક્ષને આચરવા માટેની બધી વાતો છે. બાકી ભોજ્યો ભાઈ છે ને ભાજપ વાળા તમારું કઈ પૂછતું નથી, સમજા. અને એ રાજકીય નેતાઓ જ કહે છે કે હું શું એટલે તમારું પૂછે, બાકી ભોજ્યો ભાઈ તમારું કોઈ પક્ષમાં પૂછવાવાળું નથી. તો ભાઈ ભોજ્યો ભાઈ જો પૂછવાવાળા ભાજપમાં ન હોય તેવી તાણી કાઢેલી પાર્ટીને આપણે કરવાની શું ભાઈ? હું એમ કહું, ભાજપમાં ભોજ્યો ભાઈ જો આપણું કોઈ પૂછતું ન હોય, બરાબર, તો માત્ર ખાતા અને મુખ્યમંત્રી લાલચ એને ટિકિટ આપવાની, ગુલામ બનાવવાનું આ સમાજને બંધ કરો. સૌથી વધારે મત આપણી પાસે છે, બરાબર.
તો ક્યાં લગ્યા આ લોકો ભાઈ માગ કરવાનું? તમને યોગ્ય બજેટ નથી ફાળવતું. 2000 કરોડ ઉપર બિન અનામત વર્ગને આપી દે છે. હાલો 2500 કરોડ આપે, 3000 કરોડ આપે, આપણે વાંધો નથી. પણ તમને શું આપે છે? તમને કઈ આપે છે ખરા? તો કયા મોઢે તમે ભાજપની વાહવાહી કરો છો? મને એ નથી ખબર પડતી. શરમ આવી જોઈએ, શરમ. મીડિયામાં નિવેદન આપવા માટે અને સમાજના જાહેર ફંક્શનમાં ભાજપે આ કર્યું, ભાજપે આ આપ્યું, ભાજપે આ આપ્યું. પક્ષને હારી વાત લગાડવા કરતા છાતી ઠોકીને પક્ષમાંથી રાજીનામું આપીને ઘરે બેસી જાઓ અને સમાજ માટે કંઈક વિચારો. ઋષિ ભારતી બાબુ ચોખવટ કરીને નહીં બોલે, પણ હું તમને ચોખવટ કરીને કહું કે આ બધી પક્ષો અને જે પાર્ટીઓ છે ને એ પ્રાઇવેટ કંપનીઓ છે, બરાબર? જ્યારે હોય ત્યારે આપણા આગેવાનો નિવેદન આપે કે પક્ષ જે નક્કી કરે, પક્ષનો જે હાઈકમાન્ડ નક્કી કરે, બરાબર, એ કરવાનું હોય. હળવદમાં ઘટના બની, કોળી ઠાક મારી તોડી નાખ્યા, ગરબા કરીને માર્યા. વિછિયામાં પોલીસ વાળા ખુલ્લેઆમ પથ્થરમારો કરે છે, વિડીયોમાં દેખાય, હળવદમાં દેખાય, ઘરમાં આવીને મારે છે. બરાબર, પીછલીમાં માર્યા, આપણે મહુવામાં માર્યા, કોટડામાં. હમણાં હાલનો બનાવ છે, મુકેશભાઈ રાજપરા નો વિડીયો મેં જોયો. બોટાદના કઈ રાણપુર તાલુકામાં પ્રેસ વાળા આપણા સમાજના હશે કદાચ, બરાબર, એ બેન દીકરીને જાહેર રોડ ઉપર લુખાઓ બુટલેગરો મારા મારીને અડધૂત કર્યા છે. હાલની ઘટના. તો તમે આ હળવદની ઘટનાનું કયો, મહુવાની ઘટનાનું શું કરશો? ચાલો હાલો, મહુવાની જેથી ઘટના બની, તમે 1.5 મહિના પછી તો તમે 1.5 મહિના પછી તો તમે ચોટીલામાં જઈને મહાસંમેલન કર્યું હતું, બરાબર? ઘટના ભૂલી ગઈ? કેટલી બધી ઘટનાઓ છે, બરાબર, બધા ભૂલી જાય છે, કોઈ યાદ કરવાનું નથી. હળવદની ઘટના આવી, વિછિયાની ઘટના જેમ ને પડી. તમારામાં હોય તો જી પોલીસ વાળાએ પથ્થરમારો કર્યો છે, તો એવી કઈ ડાયરીમાં એવું લખ્યું છે કાયદાની કે ટોળાને કાબુ કરવા માટે પોલીસ વાળાએ પથ્થરમારો કરવો, ટોળાને કાબુ કરવા માટે કોઈના ઘરમાં જઈને લાઠીચાર્જ કરો, જેમ ફાવે એમ. હવે ઘરમાં કોઈ જાય છે, બરાબર, બધા આરોપી છે, તો ઘરમાં જે બેઠેલા છે 5-7 જણા, બરાબર, 5-7 જણા જે ઘરમાં બેઠેલા છે, જે નિર્દોષ છે, કામેથી આવ્યા છે, હીરાના કામમાંથી આવ્યા છે, કોઈ બીમાર છે, કોઈ સગાવાલા છે, તો આ બધા જે ઘરમાં બેઠા છે એ તો નિર્દોષ હતા, તો તમે તેને ઠોક્યા છે. તો આ પોલીસ વાળા ઉપર એક્શન કેમ નહીં? તમે એમ જઈને કહો છો કે ભાઈ અમે બેઠા છીએ, અમે બધા તમારી ચિંતા કરે છે, પક્ષ પણ ચિંતા કરે છે. હું તમને કહું, પક્ષ ચિંતા કરે તો જે જગ્યાએ બનાવ બન્યા છે ત્યાં એ બનાવ જે પોલીસ પ્રશાસનના જે વડા હતા એ કોઈ કોળી હતા ખરા? મહુવા બન્યું, પીછવી બન્યું, વિછિયા બન્યું, હળવદ બન્યું. આ એક કોઈ જગ્યાએ જ્યાં જ્યાં આદેશો ત્યાં છે ઠોકવાના, ટોળા કાબુ કરવાના, મારવાના. આ એક પણ જગ્યાએ કોળી ઠાકોરનો કે ઓબીસી સમાજના કોઈ એસપી કે આઈપીએસ કોઈ અધિકારી હોય તો મને કયો, કોઈ એસીપી હોય તો કયો, મને આઈજી હોય તો કયો, કોઈ છે ખરા? નથી. એટલે તમારે દત્તકાર કરતું નથી. બાકી એસપી ના હાથમાં છે, બરાબર. નકર એવું કે સરકાર પાસેથી મંજૂરી લેવી પડે. પોલીસ અધિકારીઓ આવો કોઈ બનાવ હોય, પોલીસ અધિકારી ઉપર લીગલ એક્શન લેવા હોય તો સરકારની મંજૂરી લેવી પડે. સેવાની ભાઈ, કોળી હોય ને ઠોકવાના, મજા આવે એમ. આપણે કોઈ દી સાંભળ્યું છે બીજાને કોઈને ઠોક્યા હોય એવું? કોઈ ઘટના એવું બન્યું હોય તો કયો, બીજાના ઘરમાં આવીને કોઈ ઠોક્યા હોય તો? માત્ર ને માત્ર બાપુજી છે ને વીઆઈપી દલાલો, બરાબર, એમાં કઈ ખોટું નથી ભાઈ. તમે સમાજના મત લઈને પેલા સમાજને પછી તમે, બરાબર. મોટા સીન સપાટા ગાડીઓ લઈને ખાલી આશ્વાસન આપતા તો બધાને આવડે, બરાબર. આગળ અમારે જવું હોય તો 5 ગાડી લઈને અમે હોતને જઈને આશ્વાસન આપીએ, પણ નક્કર પરિણામ હું? ભાજપ અમે કોઈ નથી બોલવું છતાં અમે કોઈ નથી. ન્યા બધાની ફાટે છે ભાઈ, શેની ફાટે? હમણાં ભાવનગરમાં અકાળામાં જે બનાવ બન્યો, ભાવનગરમાં આર્મી મેન ને શું રિઝલ્ટ આવ્યું કયો મને? એટલા ધારાસભ્ય ભાવનગરમાં છે, કાઢ્યું સરઘસ આરોપી નું કયો મને? સામે વાળાની બૈરાઓને તરત ટેબલ જામીન આપીને છોડી દીધા. હું છું માત્ર વાહવાહી લૂંટાવાથી કઈ નથી થવાનું ભાઈ. સમાજને નક્કર પરિણામ જોઈએ. મૂળભૂત અધિકારો માટે અવાજ ઉઠાવવો પડે. જીપીએસસી ના ચેરમેનો અન્ય સમાજના બનીને બેઠા છે. આપણા લોકોને મૌખિક ઇન્ટરવ્યુમાં કાઢીને નાખી દે, આપણા અહીંયા
શિક્ષણના કાર્યક્રમો કરીને મોટા મોટા બણગાવા મારીએ. શિક્ષણ આમ છે ને શિક્ષણ આમ હોય, શિક્ષણ હોય તો બધું થાય. જે લોકો જીપીએસસી ની તૈયારી કરે છે, મૌખિક ઇન્ટરવ્યુમાં કાઢી રાખે છે, તો એના માટે અવાજ કોણ ઉઠાવશે? તો આ જ સરકાર ચલાવે છે. દોડના માર્ક કાઢી નાખ્યા. તલાટીનું એક પેપર, તમે કેટલા લોકો ગયા રાજકીય આગેવાનો? ચાલો, હાઈકોર્ટમાં પીએલ દાખલ કરવામાં કેટલા લોકો ગયા છે? રાજકીય આગેવાની વાત કરું છું. કોઈ ઓબીસી ના નેતાઓ ગયા છે? કોઈ નથી ગયું ભાઈ. બરાબર. અમે બીસી રાઠોડ સાહેબ ને હમણાં પીએલ દાખલ કરી, કોઈ નથી, કોઈને વેદના નથી. બરાબર. શિક્ષણના બણગા મારો છો, બાકી કોઈને કઈ વેદના નથી. તમારા છોકરાને હવે ગ્રેજ્યુએશન પૂરું હશે, કોલેજ પૂરું હશે ત્યારે ગવર્મેન્ટ નોકરી મળશે, બાકી કોઈને સપના ભૂલી જાજો. આપણા છોકરા માંડ 12 લગી ભણે છે. ગામની શાળાઓ બંધ કરી દીધી. મૂળભૂત સમસ્યા માટે તો કોઈ અવાજ નથી ઉઠાવો. અને જ્યારે નિવેદન આપવાનું થાય ત્યારે એમ કે હાઈકમાન્ડ જે નક્કી કરી. ઠીક, હવે હાઈકમાન્ડ છે કોણ એ સમાજે વિચારવાની જરૂર છે. હાઈકમાન્ડ એવા વ્યક્તિઓ છે જેની પાસે મત નથી. આવા ટણપાઓ બધા બેહી ગયા છે અને એના સમાજના લોકોને મુખ્યમંત્રી બનાવે, એના ઉપમુખ્યમંત્રી, ગૃહમંત્રી બનાવીને આપને ધોકા ઠોકે બધી જગ્યાએ. અને આપણે ખાતા માટે એની ભાઈ ભીખ માંગવાની. હવે ભીખ માંગવાનું બંધ કરો. માગવાથી અધિકારો ન મળે, ભીખ માંગવાથી અધિકારો જોતા હોય તો સામે વાળાની છાતી ઉપર પગ મૂકીને જૂટવાની તૈયારી રાખવી પડે તો મળે. અને એના માટે લડવું પડે, સાચું બોલવું પડે. વાહી લૂંટાવાથી કઈ નથી થવાનું ભાઈ, કોઈના બણગા મારવાથી. બરાબર. સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવો પડે. ઘર ઘર સુધી વાત પહોંચાડવી પડે કે તમારા મતની કિંમતના જોરે આ લોકો આપણે ધોકા ઠોકે છે, આપણા પર 300 હાથ કરે છે, આપણા મકાનો પાડી દે છે. કેટલા મકાનો આપણા પડ્યા? સર્વે કરજો. કોળી, ઠાકોર, આહિર, ભરવાડ, રબારી, બરાબર, દલિત સમાજ, એટલા લોકોના અઢળક મકાનો પાડી દીધા છે. કે સવર્ણોના મકાનો પડ્યા હોય તો કેજો તમે. હમણાં પરમ દિવસે હું અર્જુન સાહેબ ને મળવા ગયો તો અહીંયા. બરાબર. એના દીકરાએ આખું થીસીસ કરેલું છે પીએચડી માં. અદાણી અંબાણીને કેટલી કેટલી જમીનો આપી દીધી છે ટોકનના ભાવે. અને એ લોકોની પ્રાઇવેટ કંપનીઓને આગળ લેવા માટે સૌથી વધારે જમીનો આપણી જ કઈ છે. રોજગારી તો કઈ છે નહીં, રોજગારી માટે મીંડું. જમીનો આપણી લઈ જાવી ઉદ્યોગપતિઓ ને બીજાને લાણ કરવા માટે. બરાબર. આપણે કોઈ જાતનું નહીં. સૌથી વધારે ટેક્સ ચૂકવે રાખો. બરાબર. ને ધોકા ખાધે રાખો. એટલે બાપુના નિવેદન આરે 100% સમર્થન છે. બીજું હજી કહું છું, પટ્ટા પાથરવાનું બંધ કરી દો. જ્યાં સુધી તમે આ કાર્યક્રમમાં જઈને પટ્ટા પાથરવાનું તમે ચાલુ રાખો છો ને એટલે જ આપણે ધોકા પડે છે. બરાબર. આ ખોટા જે તાઇફાઓ કરે છે અને વાહવાહી જે લૂંટાવે છે આપણા નામે, આ બધું બંધ કરી દો. કરો. જે કામ કરે, સમાજ માટે અવાજ ઉઠાવે એને સપોર્ટ કરો. ભલે પછી કોઈ બી પક્ષમાં હોય, સમાજ માટે કામ કરે, સમાજ માટે અવાજ ઉઠાવે, કોઈ બી પક્ષમાં હોય એને સપોર્ટ કરો. બાકી માત્ર તાઇફા કરવા છે, સિક્કાઓ પાડવા છે કારણ વગરના. બરાબર. એટલે એક બાબત બહુ સારી કહેવાય, ન્યૂઝ વાળે આપણે નિવેદન લીધું. આજે મારે સવારે હું ફ્રી હતો, મને એમ થયું કે આ બાબતે ચર્ચા કરવી જોઈએ ને સમાજને હકીકત જણાવવી જોઈએ. એટલે કહેવાનો મતલબ એ કે આ પ્રાઇવેટ કંપનીઓ છે ને માલિકો સવર્ણો છે. સમજાય છે? એટલે મજા આવે. બરાબર. એના સમુદાયના વ્યક્તિઓને મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી બનાવશે. અને આ આંકડાઓ કહે છે. બરાબર. આંકડાઓ ઉઠાવીને તમારે જોઈ લેવું. આંકડાઓ એવું કહે છે, બરાબર, કે જેના 2% મત છે 8 વખત મુખ્યમંત્રી બની ગયા મુખ્યમંત્રી. બરાબર. જેના 5 કે 7% મત છે એ 5-7 વખત મુખ્યમંત્રી બની ગયા. એટલે આપણો જ બહોળો સમુદાય છે, 40% મત ધરાવીએ છે, માત્ર એક માધવસિંહ સોલંકી. બરાબર. એ મુખ્યમંત્રી બન્યા. બાકી અરે ભરી ભજો. બરાબર. કોઈ જાતનું ડાર્યું કઈ આવવાનું નથી. અને માત્ર ને માત્ર છે ને વીઆઈપી ગુલામ. બરાબર. બાપુએ કીધું 20% જાગૃત છે, બાકી બીજા તો બધા સુષુપ્ત અવસ્થામાં છે. અને આ સુષુપ્ત અવસ્થામાંથી બહાર કાઢવા માટે આપણે આ લાઈવ કરીએ છીએ. ને જેને મજા આવે, ચિરાગભાઈ ની વાતથી ખોટું લાગે તો તમારી ઈચ્છા. બરાબર. એ જે ખોટું લાગવું હોય. બરાબર. અમને અહીંયા કોઈનો પ્રોટોકોલ નડતો નથી ને અમે અહીંયા કોઈના ગુલાબ છીએ નહીં. કોઈના બી નહીં, પક્ષ હોય કે કોઈ રાજકીય આગેવાન. બરાબર. એટલે વાસ્તવિક વાત સમાજની અમે હંમેશા સાથે ઠોકીને રજૂઆત કરશું. એમાં આજે ફેર નહીં પડે અને કાલે પણ નહીં. એટલે કોઈ બી રાજકીય પક્ષમાં તમે કામ કરતા હોય વિચારજો
કે આ લોકોની વિચારધારા શું છે. માત્ર ને માત્ર આપણા મતનો ઉપયોગ કરી, બરાબર, માત્ર ને માત્ર આપણો મતનો ઉપયોગ કરીને પોતાના સમુદાયનો જો વિકાસ કરવાની વ્યવસ્થા હોય, બરાબર, કોઈ બી રાજકીય પક્ષ હોય તો એની મૂળભૂત બાબત એવું હોય છે કે દરેકને સન્માન રાખવા, દરેકને સમાન અવસર મળવો જોઈએ. અમે કાલે સુરત ઓબી સમાજના 40-50 આગેવાનો અમે એક નાનો અમથો કાર્યક્રમ ગોઠવ્યો છે કલેક્ટર મારફતે, બરાબર. સરકારને રજૂઆત થાય કે 60% ઓબી સમાજની વસ્તી છે તો 60% પ્રમાણે અમની ભાગીદારી મળે. એમાં ભરવાડ સમાજ, રબારી સમાજ, આહિર સમાજ, સથવારા સમાજ, દેવી પૂજક સમાજ, મોચી સમાજ, બાબર સમાજ, દરેક સમાજના લોકો, બરાબર, જોડાશે અને અમે એક નાનો અમથો કાર્યક્રમ કરીને સરકારને રજૂઆત કરવા માટેનો અમે પ્રયાસ કરીએ છીએ. એટલે એક વાતાવરણ બનાવવાનો, ઓબી સમાજને સાથે રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. કોળી તો ઠીક, પણ આપણે બધા સમાજને સાથે રાખીને પણ આગળ વધવું પડશે. પણ હું કોળીમાં જન્મ થયો છે તો મારો પેલો હક બને કે મારે મારા સમાજને પેલા જાગૃત કરવો પડે. તમને વાતમાં કંઈક દમ લાગતો હોય, વાતમાં કંઈક તથ્ય લાગતું હોય તો બિંદાસ, બોલી ન શકો તો કાંઈ નહીં, લખો, લખી ન શકો તો કાંઈ નહીં, જે બોલે લખે છે એને શેર કરજો, તમારી વાત મૂકો, બરાબર, અને લોકો સુધી પહોંચાડો, બરાબર, કે આ સમાજને ધોકા ખાવા માટે શું જન્મ લીધો છે, બરાબર, ખોટા કેસો કરવા માટે જન્મ આપણે લીધો છે. અન્યાયના અત્યાચાર સામે હંમેશા આપણે રાડા જ પાડવાની છે, ભીખ જ માગવાની છે, બરાબર. એનો મુખ્યમંત્રી બને તો એના સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય છે, કાંઈ વાંધો નહીં, ભલે ખેંચાઈ ગયા. આપણું શું, આ બધે ઠોકી બેહાડા છે પોલીસ વાળા ફરિયાદી બધી જગ્યાએ, બરાબર, અને ઓછી જગ્યાએ નહીં, બધા એક બધી જગ્યાએ 92, 80, 85 જણા ઉપર ગુના દાખલ કરેલા છે. હજી બધા તારીખો ભરે, બરાબર. તો એને કઈ જેના કેસો પાછા ખેંચાઈ ગયા તે અલગથી કઈ અવતરણ થયા છે અવકાશમાંથી, કે કઈક અલગથી કઈક સિમ્બોલ મારેલા હોય, અલગથી કઈક ઘોઘરા ઘડાયેલા હોય, મોઢા સારા હોય, ચહેરા સારા હોય, આવું કઈ છે ખરું, બરાબર. તો એના કેસો ખેંચાઈ, આપણા નથી ખેંચાતા. એટલે વાસ્તવિકતા સમજો, ભીખ માગવાનું બંધ કરો, ડોફે મેરે જાય ભાઈ, આ વટથી જીવવાનું શીખો અને સમાજને ગૌરવશાળી બનાવો, બરાબર. 40% સમાજને માગ કરવા આપણે બનાવી દીધો, બરાબર. એટલે હું તો એમ કહું કે હંમેશા સમાજને છે ને એવો નીડર અને એવો બાહોશ બનાવો જે આપણો વાસ્તવિક ઇતિહાસ છે, બરાબર. માનધાતાને તો આપણે પૂજીએ છીએ, માનધાતાના ગુણો તો સમાજમાં પાવો, બરાબર. જેને પૃથ્વીપતિ કહેતા, બરાબર. આજે એ સમાજ આ ગુજરાતમાં એનું શું સ્થાન છે, બરાબર. સમ્રાટ અશોકને લઈ લ્યો, ચંદ્રગુપ્ત મૌર્યને લઈ લ્યો, તાનાજી છે ને લઈ લ્યો, ઝલકારીબાઈને લઈ લ્યો, ઉજ્જમસિંહને લઈ લ્યો, 20 વર્ષ પછી પણ પોતે બદલો લીધો, બરાબર. તો આ સમાજનો જે ઇતિહાસ છે એના ગુણો કઈક સમાજમાં મળે ને એવું કરો, બરાબર. પાર્ટી આ આપ્યું છે, ટિકિટો આપી છે, ફલાણું કર્યું છે અને અમે પાર્ટી હારે જ છીએ. તમે રહ્યો ને ભાઈ, તમારો પરિવાર, ઘર ખાટલો ને હગાવાલા બધા રહ્યો ભાઈ, અમને કઈ વાંધો નથી, પણ અમને નો ઢળો ભેગા, બરાબર. કઈ આપતા નથી નું ઢળવાનું ભાઈ, આપતા નથી ને ખોટું ઢળવાનું. એટલે આ બધી વસ્તુ બંધ કરો, બરાબર. ને સમાજને વાસ્તવિક અને ઘણા ખરા તો એવા જ છે સિક્કા પાડવા, કોઈ આવે એટલે થોડી ભાગવા માંડે જવરા થઈને, હાલો ને ભાઈ ફલાણા આવ્યા છે, હાલો ગાડી કાઢો, જાય પછી આમ હાલ્યા જાય, વિડીયો ઉતારે, સિક્કા પાડે, ફોટા પાડે, કઈ ફલાણા આગેવાન વાયરા અમારા હારા સંબંધ છે, કઈ કામ હોય તો કેજો, કામ કોઈના થતા નથી. એટલે લડત લડો, કયો ને એસપી ને હુમા ઉભો રાખીને કે તારા પોલીસ કર્મીઓએ ઘરમાં જઈને માર્યા છે, એટલા વિડીયોમાં દેખાય છે, બધાને ઉભા રહે ખાય કે ભાઈ ઘરમાં કરીને કેમ માર્યા, તમારો અધિકાર હતો ઘરમાં કરીને નિર્દોષને ઠોકવાનો છે. કોઈનામાં તહેવાર બોલાવો બોટાદના એસપી ને ઉભો રાખીને કયો, બોટાદના એસપી ને ઉભો રાખીને કયો, ખરેખર તમે રાજકીય આગેવાન હોય, બોટાદના એસપી ને ઉભો રાખીને કયો કે તમારા અધિકારીએ તમારા નેતૃત્વમાં ઘરમાં કરીને નિર્દોષ લોકોને ઠોક્યા છે. કયો રૂલ છે, કયા કાયદાની ચોપડીમાં એવું લખેલું છે કે ઘરમાં કરીને નિર્દોષોને ઠોકવાના, બરાબર. સુરેન્દ્રનગરના એસપી ને સામે બોલાવીને કયો કે તારા પોલીસ કર્મીઓએ ખુલ્લેઆમ પથ્થરમારો કર્યો છે, કયો ને બોલાવીને, તો તમને એમ કહેવાય કે નહીં તમે ખરેખર સમાજના આગેવાનો છો. અરે અમારી પાસે કઈ છે નહીં તોય કહીએ છીએ, સાંભળો, બરાબર. સાથી ઠોકીને કહું છું, સુરેન્દ્રનગરનો એસપી હોય ને બોટાદનો હોય એને પણ, બરાબર. કાયદો મોટો છે, તમે કોઈ મોટા નથી,
પોલીસ પ્રશાસનના કોઈ બી અધિકારી હોય, કાયદો સર્વસ્વ છે અને કાયદો એવું કહે છે કે કાયદો દરેક માટે સમાન, બરાબર. આર્ટિકલ 14 એવું કહે છે કાયદો બધા માટે સમાન. પછી રાષ્ટ્રપતિ હોય કે સામાન્ય નાગરિક હોય, રાષ્ટ્રપતિ હોય એટલે નીચેના લેવલના બધા આવી ગયા, બરાબર. આઈએસ આઈપીએસ અધિકારી, કોઈ બી રાજકીય આગેવાનો, સાંસદ, એમએલએ, બધા. તો હું એમ કહું છું, તમે એમ કહો બધા નેતાઓ આ સમસ્યામાં ધ્યાન આપે છે, અમને પીડા છે, તો હું કહું બધા ભેગા થાવ અને આ એસપીઓ ને ઉભા રાખો હમા અને બોલાવો. ફોટા છે જ આપણી પાસે, રેડિયો, કોને કોને ધોકા માર્યા ઉભા રાખો અને કયો એને આ તમારા પોલીસ કર્મીઓ છે ને તમે એનું નેતૃત્વ કરો છો, બરાબર. અને તમારા આદેશથી આ લોકોએ ધોકા માર્યા છે. હવે જવાબદાર તમે એસપી ખુદ છો કે આ જેને ધોકા માર્યા ઈ ઉભા રાખો લાઈનમાં, બોલાવો. તમારામાં તાકાત છે, તમે ધારાસભ્ય છો, તમે એમએલએ છો, તમે મંત્રી છો, તમારે કેવું પડે. તમારા સમાજને ધોકા પડે ને, તમારા સમાજ નાની નાની દીકરીને લાગ્યું છે, બરાબર. મોટી મોટી ઉંમરના લોકોના હાથમાં ફ્રેક્ચર થઈ ગયા છે હળવદમાં. વાત બધી સાચી, કોકે કરેલા આપણે ધોકા પડ્યા, વાત બધી સાચી, પણ નિર્દોષ લોકોને જે ઠોકી બેહાડ્યા છે, બરાબર, એનું શું કરવાનું, બરાબર. માત્ર અમે કેસ પાછા ખેંચાય, કેસ પાછા ખેંચે જેને ધોકા માર્યા એનું કરો તો બધી જગ્યાએ આજે બોટાદમાં થયું, કાલે સુરેન્દ્રનગરમાં થયું, એક દી મહુવામાં થયું, કાલે આમ પાછું જુનાગઢમાં થાય, રાજકોટમાં થાય, આમ તારાપુરમાં થાય, સાણંદમાં થાય, બધી જગ્યાએ આજ કરવાનું, ધોકા મારવાના, પછી ભેગા થવાનું કે ભાઈ અમારા ઉપર કેસ પાછા થયા છે, અમે જોઈ લેવું, હાલો કેસ ખેંચી લેવો. એ કોઈ ખેંચાણા નથી, બરાબર. વિષયમાં ખેંચાણા, હળવદ કરા વિષયમાં તો વધારે ઓલું થયું છે, ખેંચાણા વિષયમાં કઈ નથી ખેંચાણા. મહુવામાં જોઈ લ્યો, બેનોના ફોટા ન હોય તો હું નાખી કોમેન્ટમાં જોઈ લેજો. આમ ઊંચું કરે શરીર એટલે કાળા કાળા ધાબા છે, કેટલા જણા ઉપર 307 દાખલ થઈ, કેસ ખેંચાણા પાછા. એટલે આ બધી હવામાં વાતું છે, બરાબર. કોઈ વસ્તુ કઈ થતી નથી, સારું લગાડવા માટે, બરાબર. લોકો જાય છે, બરાબર, અને વાહ વાહ લૂંટાવે છે, બરાબર. આ તો જે કામ સારું કરશે એનું કેવું, કામ સારું નહીં કરે એને હોતે નહીં કેવું, બરાબર. એટલે વધારે વાત નહીં કેતા, સારું લાગે તો કોમેન્ટ કરજો, બરાબર. આ આપણે પર્સનલી કોઈનો વિરોધ નથી, પણ હકીકત તમારી સમાજ પ્રત્યેની જે ફરજ છે, ખરેખર જે રસ્તે જવાનું છે ત્યાં જાઓ, કહેવાનો મતલબ એ છે, બરાબર. આમાં એવું કહે છે કે આવું કંઈક થયું હોય તો સરકારની મંજૂરી લેવી પડે, તો આપણે પોલીસ વાળા ઉપર કાયદેસર થાય. તમે સરકારમાં બેઠા છો, સરકાર પાસેથી મંજૂરી લઈ લ્યો ને. હું કહું છું એસપી ને ઉભો રાખીને કયો ત્યાં બોલાવીને કે આ વસ્તુ થઈ છે, કેવું પડે કે એસપી કઈ કાદુ મકરાણી તો છે નહીં, એને કાયદામાં રહેવું પડે. કાયદો કઈ કોળીને ઠોકવા માટે થોડોક છે, જેમ ફાવે એમ કોળીને ઉપર ગુના દાખલ કરવા માટે થોડુંક છે. બજેટ નથી આપતા, ખાતા હારા નથી આપતા, ટિકિટો હારી નથી આપતા, આપે છે હું, આપે ધોકા, બરાબર. 307 દાખલ કરવાની, બરાબર. અને પાછા આપણે બિચારા ને બાકડા. એટલે માગવાનું બંધ કરો, માગવાથી માત્ર ભીખ મળે, અધિકારો નહીં, બરાબર. પોતાના મંતવ્યમાં રજૂ કરજો અને ફરી પાછા મળશું. જય કોળી સમાજ, જય સંવિધાન, જય ભારત.